સરકારની પોલિસીના કારણે ખેડૂત દેવાદાર થયો છે। એ ખેડૂતોને અધિકાર નથી કે એ આવી 7 સિઝનથી સંકટમાં હોય તો એનું 96,000 કરોડનું દેવું સરકાર માફ ના કરે। ગીર સોમનાથમાં કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાની આજથી શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના લગભગ 11 જેટલા જિલ્લાઓ કે જ્યાંથી આ યાત્રા જે છે તે પસાર થવાની છે। સમાચારોમાં આગળ વાત ખેડૂતની કરીએ તો ખેડૂતોના મુદ્દાને લઈ કોંગ્રેસ જે છે તે હવે નવી રણનીતિ સાથે મેદાને ઉતરી ગઈ છે। સોમનાથથી દ્વારકા સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથમાં કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાની આજથી શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતોના 5 સળગતા મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા યાત્રા શરૂ કરી દેવામાં આવી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં યાત્રાની શરૂઆત જે છે તે આજથી થઈ ગઈ છે। સૌરાષ્ટ્રના લગભગ 11 જેટલા જિલ્લાઓ કે જ્યાંથી આ યાત્રા જે છે તે પસાર થવાની છે। ખેડૂત આક્રોશ યાત્રા નામ આપવામાં આવ્યું છે। યાત્રા દરમિયાન કોંગ્રેસ ખેડૂતોના 5 મુખ્ય સળગતા મુદ્દાઓ જે છે તે રાખવાની છે। સોમનાથથી દ્વારકા કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા એ આજથી શરૂ થઈ ગઈ છે। શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સોમનાથ ખાતે પહોંચ્યા હતા। ટ્રેક્ટરો અને બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ એમની સાથે જોડાયેલા છે। સોમનાથથી દ્વારકા સુધી ખેડૂતોના મુદ્દાઓ સાથે આજે આ યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે છેલ્લી 7 સિઝનથી ખેડૂતોનો કાં તો કમોસમી વરસાદ, કાં તો અતિવૃષ્ટિ, કાં તો વાવાઝોડાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર જૂઠી છે। સરકાર નત નવા વાયદાઓ કરે છે પણ અમલ જ્યારે કંઈ કરતી નથી ત્યારે ઉદ્યોગપતિઓના જો 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી શકાતા હોય અને 5-25 માનીતા ઉદ્યોગપતિઓના, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનો આ દેશની તિજોરી ઉપર, આ રાજ્યની તિજોરી ઉપર કોઈ અધિકાર જ નથી। જો ઉદ્યોગપતિઓના, એમાં હું તમને એવું નામજોગ કહું કે અદાણીના 33,000 કરોડ રૂપિયા LIC ને કહી અને એક ઝાટકે આપી શકાતા હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂતો કહે છે કે 7 સિઝનથી અમારી કમર તૂટી ગઈ છે અને અમારું તો ટોટલ દેવું જે છે 96,000 કરોડનું છે। તો આ 96,000 કરોડનું શું દેવું માફ ના થઈ શકે? અને 96,000 કરોડનું દેવું શું કામ થયું છે? કે સરકારની પોલિસીઓના કારણે થયું છે। પાક વીમા યોજના જેવી રીતે બંધ કરી દીધી, જેવી રીતે મગફળીનો ભાવ 2013-14માં 1200-1300 રૂપિયા હતો અને આજે એ મગફળી છે એ 750-800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા થઈ ગઈ છે। એની સામે દવા, ખાતર, બિયારણ, ખેતોજાર, ડીઝલ, મજૂરી બધું જ મોંઘું થયું છે। તો સરકારની પોલિસીના કારણે ખેડૂત દેવાદાર થયો છે। તો ઉદ્યોગપતિઓ જેવા નાદારી ન હોય તેમ છતાંય કાગળ ઉપર નાદારી દેખાડી અને અબજો કરોડો રૂપિયા જ્યારે સરકાર પાસેથી દેશની તિજોરીમાંથી લઈ શકતા હોય તો જે અન્નદાતા છે, જે આખા દેશને અનાજ પૂરું પાડે છે, એ ખેડૂતોને અધિકાર નથી કે એ આવી 7 સિઝનથી સંકટમાં હોય તો એનું 96,000 કરોડનું દેવું સરકાર માફ ના કરે। એટલે ગુજરાતનો ખેડૂતો એકી અવાજે, એકી સુરે એક જ વાત કરે છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય। આ કોંગ્રેસ પક્ષની માંગ નથી, આ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોની માંગ છે। એમનો જે અવાજ છે, અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અહીંયાથી ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને સોમનાથથી તાલાડા, તાલાડાથી કેશોદ, કેશોદથી માળિયા, માળિયાથી વિસાવદર, વિસાવદરથી કુંકાવાવ, વડિયા થઈ, અમરેલી થઈ, ઢસા થઈ, વલભીપુર થઈ, બોટાદ થઈ અને ત્યાંથી મૂડી, મૂડીથી સાયલા, મૂડી થઈ અને ટંકારા, ટંકારાથી રાજકોટ, રાજકોટથી કાલાવડ, કાલાવડથી જામજોધપુર, જામજોધપુરથી ભાણવડ, ભાણવડથી સોઢાણા, સોઢાણાથી રાવલ થઈ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે 13 તારીખે આ પહોંચશે। અને આ રીતે આખે આખું, અને હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આ અવાજ એ ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન જ્યારે કોંગ્રેસ પક્ષ કરે છે ત્યારે મારો ધર્મ ખેડૂત, મારી જાત ખેડૂત, મારો પક્ષ ખેડૂત, આજે આપણે સૌ સાથે મળી અને ખેડૂત બની અને ખેડૂતોનો અવાજ બનીએ અને આપણું જ્યાં સુધી આ દેવું માફ ન થાય ત્યાં સુધી સતત લડાઈ ચાલુ રાખીએ। પાક નિષ્ફળ ગયા, ઘણો સમય થયો છે, હજી સુધી પાક વીમાની પણ જાહેરાત સરકારે નથી। આ સરકાર જે છે એ જૂઠી સરકાર છે।
એટલા માટે હું જુઠ્ઠી સરકાર કહું છું કે લોકશાહીના મંદિર સમાન લોકસભાની અંદર સરકાર ઠરાવ કરે છે, કાયદો બનાવે છે કે કેસીસી ધિરાણ જે 5 લાખ 3 લાખ છે વધારીને 5 લાખ કરી દેવું. 1 વર્ષ થઈ ગયું, આજની તારીખમાં ખેડૂતને મળ્યું નથી. નંબર 2, વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ મંત્રી એમ કહે છે કે જે નેનો યુરિયા જે પણ ખેડૂતને કોઈ ફરજિયાત આપશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. એક સામે કાયદેસરની કાર્યવાહી કરી હોય તો કયો? આ સરકારે ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ એમાં 1750 કરોડનું પેકેજ જાહેર કર્યું, 500 કરોડ પણ નથી ચૂકવા. ગયા વર્ષે કમોસમી વરસાદની અંદર જે રીતે પાથરા તણાયા, 1 વર્ષ થયું છે, આજે 1 રૂપિયો જ્યારે ચૂકવવામાં નથી આવ્યો ત્યારે આ જૂઠી સરકાર છે એ રોજ ખેડૂતના ખેતરમાં જવાના નાટકો કરશે, રોજ એ હાથમાં પાથરાઓ લેશે અને એની સાબિતી છે કે આ નાટક છે. કારણ કે મંત્રી મગબૂટ પહેરીને અહીંયા સોમનાથમાં જ ગયા હતા અને સુરતની અંદર તમે જોયું હશે કે ખેડૂતની ખેત કદાચ હાથમાં લઈને એમ કે છે કે મને વાસ આવે છે. જે આદેશો જોતા મને તો ક્યાંક શંકા છે કે રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી પણ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાઈ જીતુભાઈ વાઘાણી ક્યાંક સરકારને કાગળ ના લખે, મુખ્યમંત્રીને કાગળ ના લખે તો સારું કે ભાઈ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવો. કારણ કે આ એક સિલસિલો થઈ ગયો છે, માત્ર નાટક પૂરતો, કાગળો લખવા પૂરતો. એટલે આજે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે ખેડૂતોને સાથે રાખી અને આ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું છે. ખેડૂતોને હેક્ટર દીઠ કેટલી સહાય મળવી જોઈએ તો પગભર થઈ શકે? કોઈ 25-50 હજાર હેક્ટરની અમારી વાત નથી. ખેડૂતને જ્યારે જો પગભર કરવો હોય તો છેલ્લી 7 સિઝનમાં જે કમર તૂટી છે એ સરકારની જે ખેડૂત વિરોધીઓ પોલિસીના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે એ આ બધાયમાંથી ખેડૂતને બહાર કાઢવો હોય તો કોઈ હેક્ટર દીઠ 25-50 હજાર નહીં. એક જ વાત, એક જ અવાજ, એક જ માંગ, ખેડૂતોનું દેવું માફ કરો અને ખેડૂતોની માટે જે પાક વીમા યોજના બંધ કરી હતી ફરીથી ચાલુ કરો. પાલભાઈ, જે ખેડૂતોની જે મગફળી છે તે લેવાની જાહેરાત સરકારે કરી છે, પણ પલરેડી મગફળી ખેડૂતોની સરકાર લેશે કે નહીં? આ સરકાર છે જાહેરાત જેવી સરકાર છે. જો સરકારમાં દમ હોત તો જ્યારે પહેલા જાહેરાત કરી લાભ પાચમની, તો લાભ પાચમથી કેમ ચાલુ ના કરી? ઉપર વાવાઝોડાનો જે ભય હતો એટલે એમ ખબર હતી મગફળી પલળી જાય એટલે મગફળી અમારે ઓછી લેવી પડશે, બરાબર છે. આજે હું સરકારને કહું છું, જો સરકારે ખરા દાનતથી ખેડૂતને મદદ કરવી હોય તો કેન્દ્ર સરકારે જે કમિટી નિયમી, નરેન્દ્ર મોદી સરકારે અશોક ગુલાટી કમિટી નિયમી અને અશોક ગુલાટી કમિટીએ જે કહ્યું છે કે આ ટેકાના ભાવે તરકટો બંધ કરી આ લાખના 12,000 કરવાનું તમે બંધ કરો અને જેવી રીતે તેલંગાણા સરકાર, જેવી રીતે કર્ણાટક સરકાર ખેડૂતોના ખાતામાં 1,35,000 જમા કરે છે એવી જ રીતે મગફળી હોય, સોયાબીન હોય, અડદ હોય, મગ હોય, ડુંગળી હોય, કપાસ હોય, ડાંગર હોય, તમામ ખરીદીઓ બંધ કરી અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ 1,35,000 થી 50,000 નાખવામાં આવે.